એના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી અહીંયા ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કંઈ મૌખિકમાં આવેલ નથી. એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે અહીંયા સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે. બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી. એને જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ બધું સારવાર કરવામાં આવેલો હતો. લેકિન એ જે પેશન્ટ હતો એ શરૂથી બહુ સિરિયસ અવસ્થામાં આવેલા હતો. રોડ ટ્રાફિક એક્સિડન્ટનો પેશન્ટ, હેડ ઇન્જરી હતો અને એને ઈજાનું કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો. તેમ છતાં એને છે તબિયત કભી સારી કભી બિગડતી હતી વચ્ચે વચ્ચે, અને એ સારવાર દરમિયાન જઈને છે ને સભી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતો. સર, એના પરિવારજનો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન હતું તે સક્સેસફુલ હતું, ઓપરેશનમાં કાંઈ વાંધો નહોતો, પરંતુ જ્યારથી ડોક્ટરો સ્ટ્રાઇકમાં ગયા પછી કોઈ ધ્યાન નથી આપ્યું, પછી એની તબિયત છે તે સ્ટેબલ નથી થઈ. ના, એના વિષયમાં કોઈ માહિતી નથી કે સારવારમાં કોઈ, કારણ કે સારવાર જે છે ઇમરજન્સી સેવા ચાલુ જ હતી અને કોઈ પ્રકારનો આઈસીયુ સેવા બંધ કરવામાં આવેલ નહીં હતી. કેવલ ઓપીડી સેવા એ બધી બંધ. જે કાળજી રાખવી જોઈએ આફ્ટર ઓપરેશન તે નહોતી રાખવામાં આવી, તેના કારણે તેનું મૃત્યુ થયું છે. એ ખોટી વાત છે. સર, પરિવારજનો ફરિયાદ કરશે તો આગળ આપણે તપાસ કમિટી બનાવશું. હા, એ અમારો છે સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને એ લોકો નક્કી કરશે કે તપાસ કમિટી બનાવીએ અને તપાસ કરીએ. તપાસમાં ડોક્ટર દોષિત નીકળશે તો ડોક્ટર ઉપર કાર્યવાહી થશે સર? ના, એ તો તપાસનો રિપોર્ટના આધારે એ લોકો નક્કી કરશે. સાહેબ, આ ઇન્જરીના આખો કેસ શું છે? કયા કારણે જે સારવાર દરમિયાન કારણ શું છે મૃત્યુ થવાનું? એ બધું તો ડિટેલમાં જે ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ હતા એને એચઓડી અને એ લોકો બહુ માહિતી આપી શકે છે. પછી એ બધું ડિટેલ માહિતી લેવા પડે પછી તમને બધાનું જાણ કરવામાં આવશે. હડતાલ જ્યારે પાડી હતી ત્યારે જે ડોક્ટરો છે જે હડતાલ પાડી હતી ડોક્ટરો એ કહેતા હતા કે જેમના કારણે આ બબાલ થઈ છે એમનું મા અમૃતમ કાર્ડ છે રદ કરવામાં આવે, આવી માંગણી કરી હતી. ના, એ સબમાં કંઈ તથ્ય નથી. એમાં કંઈ કોઈ પાસે મા કાર્ડ ન હોય ને, કુછ ન હોય તો બી સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય એને પાસે પૈસા ન હોય, કોઈ કાર્ડ ન હોય, તેમ છતાં સારવારમાં કોઈ કમી રહેતો નથી. આપણે પાસે બહુ જ ઉપાય છે. ના, એ વિષયમાં કંઈ આપણે જાણકારી નથી કોઈ માંગણી કરેલા હોય. સાહેબ, ડોક્ટર દ્વારા આ પ્રકારની માંગ કેટલું યોગ્ય? મા કાર્ડની જે વાત કરી રહ્યા છે રિજેક્ટ થવું જોઈએ, તો શું કહેશો? ડોક્ટર આ બધે માંગ કરી રહ્યા છે તો કેટલું યોગ્ય? ના, એ યોગ્ય નથી. એને કાર્ડ તો એ ડૉક્ટરના હાથમાં નથી રિજેક્ટ કરવાનું. એ તો છે ગાંધીનગરથી કાર્ડનું જે બધી વ્યવસ્થા છે ઉપલા લેવલથી થાય છે, અને જે એમાં યોગ્ય હોય, જે બી પેશન્ટ હોય, જે બી જેને કાર્ડ બનવાનો યોગ્ય હોય એ બધાનું કાર્ડ બને જ છે. એમાં કોઈ બચ્ચે એ નહીં કરી શકે. આગળની જે તપાસ કમિટી જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે કીધું તપાસ કમિટીની રચના કરવામાં આવશે, એમાં કોઈ અત્યાર સુધીનો બહાર આવ્યું છે જે મારામારીનો જે મામલો છે એમાં કંઈ બહાર આવ્યું છે? એ રિપોર્ટ હવે તક આવ્યો નથી, અને ખાલી એવું જે છે જે મારામારી કરેલા હતા એ અરેસ્ટ થયેલા હતા, એ પછી હડતાલ સમેટ લેવામાં આવી હતી. એ પછી તપાસ કમિટીનો રિપોર્ટ અત્યાર સુધી અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સુધી આવ્યો નથી. એ આવે પછી એના ઉપર કાર્યવાહી.